નમસ્કાર વહાલા યુવા મિત્રો, આજે આપણે 2026માં પ્રવેશ કરી રહ્યા છીએ। સામાન્ય રીતે આપણે ગુજરાતીઓ જ્યારે મળીએ એટલે ધંધાની કે કરિયરની વાતો કરતા હોઈએ છીએ, પણ આજે મારે તમારી સાથે એ કોઈ વાત નથી કરવી। આજે મારે વાત કરવી છે તમારી અંદર રહેલા એ માણસની, જે ક્યાંક ને ક્યાંક દુનિયાની રેસમાં ગુંગળાઈ રહ્યો છે। મિત્રો, શું છે આ સફળતા? શું માત્ર લાખોનું પેકેજ કે લાખો ફોલોવર્સ એટલે સફળતા? ના, 2026માં મારે તમને એક જ વાત કહેવી છે કે તમારી સરખામણી બીજા સાથે કરવાનું બંધ કરી દો। કોઈ બીજાની સ્ટોરી જોઈને પોતાની જાતને કોસવાનું બંધ કરી દો। યાદ રાખજો, સૂર્ય અને ચંદ્ર બંને પોતપોતાના સમયે જ ચમકે છે। તમારો સમય પણ આવશે, બસ ધીરજ રાખો। જીવનમાં કદાચ એવો સમય પણ આવશે જ્યારે તમે તૂટી જશો, કોઈ પરીક્ષામાં નાપાસ થશો, કોઈ સંબંધ તૂટશે અથવા કોઈ નજીકની વ્યક્તિ સાથ છોડી દેશે। ત્યારે શું કરશો? ત્યારે હાર માની લેશો? ના, બિલકુલ નહીં। કારણ કે અસલી હીરો એ નથી જે ક્યારેય પડ્યો નથી, પણ અસલી હીરો એ છે જે પડ્યા પછી ધૂળ ખંખેરીને ફરી ડબલ જોશથી ઊભો થાય। આ વર્ષે એક સંકલ્પ લો કે તમે તમારી જાતને પ્રેમ કરશો। દુનિયામાં શું ચાલી રહ્યું છે, દુનિયા શું કહેશે, સમાજ શું વિચારશે, એ બધો ભાર કચરાપેટીમાં નાખી દો। જે કામ કરવામાં તમને ખુશી મળે છે, તેમાં તમારો આત્મા રાજી થાય છે, એ કામ કરો। ભલે એ રસ્તો અઘરો હોય, પણ એ રસ્તો તમારો પોતાનો હશે। તમારી યુવાની વેડફાઈ જવી ન જોઈએ। મોબાઈલની સ્ક્રીનથી બહાર નીકળીને ખુલ્લા આકાશને જુઓ, તમારા માતા પિતાની આંખોમાં જુઓ। એમના માટે તમે જ આખી દુનિયા છો। 2026માં એવું વ્યક્તિત્વ બનાવો કે લોકો તમારા પૈસાથી નહીં, પણ તમારા સ્વભાવ અને સંસ્કારથી તમને ઓળખે। તો ચાલો મિત્રો, આ નવા વર્ષે એક વચન આપીએ પોતાની જાતને કે હું લડીશ, હું પડીશ તો ફરી ઊભો થઈશ, પણ હું ક્યારેય અટકીશ નહીં। મારી ખુશી અને મારી શાંતિ હવે મારી જવાબદારી છે। ઉઠો, જાગો અને તમારી અંદર રહેલા એ અમાપ શક્તિને ઓળખો। આ નવું વર્ષ તમારું છે, આ આકાશ તમારું છે। આપ સૌને 2026ના વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। હેપી ન્યૂ યર એન્ડ થેન્ક યુ।